આપણે પ્રકરણ 14 ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ। 5 p of a બરાબર 3 p of a બાર હોય તો p of a બાર બરાબર કેટલા થાય એ આપણે શોધવાનું છે। હવે એમાં પહેલા આપણને p of a અને p of a બાર વચ્ચે કોઈ એવું સૂત્ર છે કે બંનેને દર્શાવી શકે કે ઘટના અને એની પૂરક ઘટના? તો આપણને સૂત્ર એક ખબર છે, p of a એટલે કે ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય। આ સૂત્ર છે આપણા જોડે। હવે આપણે p of a બાર લાવવાનો છે તો આ સમીકરણની અંદર p of a બાર જ રાખવો પડશે। તો p of a ને દૂર કરવો હોય તો આપણને સમીકરણ આપ્યું છે, તો એમાં આપણે p of a ને કરતા કરીએ તો આ 5 ગુણાકારમાંથી આ બાજુ જશે તો ભાગાકારમાં જશે। p of a બરાબર 3/5 p of a બાર। આ આપણને p of a ની કિંમત મળી। એ p of a ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ। કેટલી લખાશે? 3/5 p of a બાર વત્તા p of a બાર બરાબર 1। લસા લઈએ તો 3 p of a બાર વત્તા 5 ને અહીંયા આગળ ગુણીએ તો 5 p of a બાર, બંનેનો લસા કેટલો હતો? 5 બરાબર 1 તો હતા જ। 5 ને 3 8 થશે તો 8 વખત p of a બાર ભાગ્યા 5 બરાબર 1। આપણે p of a બાર શોધવાનો છે તો આ 5 ભાગાકારમાંથી ગુણાકારમાં અને a ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો p of a બાર બરાબર 5/8। આ આપણને મળે જવાબ। એના પછીનો પ્રશ્ન કયો છે? લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના શોધો। હવે આપણે જ્યારે લીપ વર્ષ આવશે એટલે આપણે એવું વિચારશું કે કેટલા દિવસો હશે, તો એ આપણે વિચારવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે પાછળ આપણને મહિનો આપી દીધો છે। લીપ વર્ષ હોય કે ન હોય એ કયા મહિના માટે લેવા દેવા છે, તો ફેબ્રુઆરી માસ આપ્યો હોય તો જ આપણે લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું, કારણ કે ત્યાં જ આપણને ડિફરન્સ પડે છે। 365 366 નો ડિફરન્સ ત્યાં આગળ જ આવશે। અહીંયા તો સપ્ટેમ્બર માસ કયો છે એટલે એમાં કોઈ ફેર પડવાનો નથી, કારણ કે લીપ વર્ષ હોય તો એ સપ્ટેમ્બર માસના દિવસોમાં ફેર નથી પડવાનો અને લીપ વર્ષ નહીં હોય તો એમાં કોઈ ફેર પડવાનો નથી। ફક્ત ને ફક્ત લીપ વર્ષ હોય એ સમયની અંદર ફેબ્રુઆરી માસમાં જ દિવસોનો ફેરફાર રહેતો હોય છે। ચલો, તો એના માટે પહેલા સપ્ટેમ્બર માસના કુલ દિવસો કેટલા? તો કે 30। 5 શનિવાર કયા છે? શનિવાર અઠવાડિયામાં એક વાર આવે છે, તો આપણે એને પ્રત્યેક અઠવાડિયા વડે ભાગી દઈએ તો અઠવાડિયાના દિવસો કેટલા? 7। આ યાદ રાખવાનું, આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે મહિનાના જેટલા દિવસો હોય એને 7 વડે ભાગી દેવાના। ચલો 7 વડે ભાગીએ તો 7 × 4 = 28, શેષ કેટલી વધી? 2। તો જવાબ સીધો થઈ ગયો। શેષ જે વધી હોય એના છેદમાં 7 મૂકી દેવાનો। આ આપણો જવાબ 2/7। આ જવાબ કેવી રીતે આવે છે એ આપણે જાણવું હોય તો ચલો, આ શું કહેવા માંગે છે કે પ્રત્યેક દિવસ 4 વખત તો આવશે જ। પ્રત્યેક દિવસ રવિવારથી લઈ અને શનિવાર વચ્ચેના બધા દિવસો 4 વખત તો આવશે જ, પણ બાકી વધ્યા 2 દિવસ, તો 2 દિવસની કેટલી જોડ બની શકે? રવિ સોમ, સોમ જોડે મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ। તો આવી આપણને ટોટલ 7 શક્યતાઓ મળી। આ 7 શક્યતાઓમાં શનિવાર કેટલી વાર આવ્યો? 2। તો શક્ય પરિણામ કુલ કેટલા પરિણામ થયા? 7। તો એમાં જવાબ કેટલો મળે? 2/7। તો આપણે જ્યારે પૂછ્યું હોય ત્યારે શું કરી લેવાનું? જે મહિનો હોય એના દિવસો લેવાના, 30 દિવસો સપ્ટેમ્બર મહિનામાં હતા, એના અઠવાડિયાના દિવસો વડે ભાગી દેવાના, તો આપણને જે શેષ મળશે એના છેદમાં 7 મૂકી આપણે જવાબ લખી લેવાનો। ત્રીજો MCQ, એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3 નો ગુણિત મળે તેની સંભાવના શોધો। પહેલા તો આપણે એના કુલ પરિણામ જાણવા પડશે। કુલ પરિણામ, સમતોલ પાસો ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે? 6 મળી શકે। 1 2 3 4 5 અને 6, એટલે કુલ પરિણામ કેટલા થયા આપણા પાસે? 6। એમાં આપણે લાવવાનું શું છે? 3 નો ગુણિત,
તો 3 ના ગુણિત કોણ કોણ આવે? તો 3 ના ઘડિયામાં જે આવતા હોય 3 એકા 3 અને 3 દુ 6. તો એવા પરિણામ કેટલા થયા? 2. તો સંભાવના શું થાય? 2/6 એટલે 1/3 જવાબ આવ્યો. આગળ કયું છે? એક સિક્કાને 4 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ શોધો. હવે સિક્કો ઉછાળવાની જે ઘટના છે એમાં મળતા પરિણામોની સંખ્યા શોધવી હોય તો એના માટે એક સૂત્ર યાદ રાખવાનું, 2n, જ્યાં n એ શું છે? n એ સિક્કો ઉછાળવાની સંખ્યા. જોઈએ ચલો આ દાખલામાં સિક્કો કેટલી વાર ઉછાળવામાં આવે છે? 4 વખત. તો આપણે 2/4 કરીએ તો જવાબ કેટલો થાય? 16. તો કુલ કેટલા પરિણામ મળશે? 16 પરિણામ મળશે. એ જ રીતે 3 વખત કયો હોય તો 2/3 કેટલા થાય? 8. 2 વખત કયો હોય તો 2/2 જવાબ કેટલો થાય? તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું કે 2n એટલે 2n. આગળનો 5મા નંબરનો હેતુલક્ષી, P of A minus P of A bar બરાબર 0.48 આપ્યા છે. તો P of A આપણે શોધવાનો છે. આના માટે પહેલા તો આનો વાસ્તવિક સંબંધ ઘટના અને પૂર્વ ઘટનાનો શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે P of A વત્તા P of A બાર બરાબર શું થાય? એક ઘટના અને એની પૂર્વ ઘટનાનો સરવાળો કેટલો થાય છે? 1. એના સિવાય આપણને શું આપ્યું છે? P of A માઇનસ P of A બાર બરાબર 0.48. તો આ તો આપણે લૂપની રીતથી આરામથી કરી શકીએ છીએ. તો લૂપની રીત વાપરતા P of A બાર ઉડી જશે. તો કેટલી વાર P of A થયા? 2 વખત P of A બરાબર 1.48. તો P of A બરાબર 1.48 ભાગ્યા 2. તો 1.48 ને આપણે 2 વડે ભાગીએ તો 0.74 આ આપણો જવાબ. તો આપણને આ માઇનસમાં આપેલું છે બંને વચ્ચેનો સંબંધ, અને પ્લસનો એટલે કે P of A અને P of A બારનો સંબંધ શું છે? તો કે ઘટના અને પૂર્વ ઘટનાનો સરવાળો 1 થાય છે. તો આપણે લૂપની રીતે સીધી રીતે ગણી શકીએ છીએ. આગળનો પ્રશ્ન કયો છે? 80 ગુણની પરીક્ષામાં રાયનાને 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થાય? હવે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? 80 ગુણની પરીક્ષામાંથી 80 ગુણ મળે તો આ શક્ય પરિણામ છે, તો એનો જવાબ 1 લખતા હોય છે. પણ એક જવાબ ના લખી શકાય. આના પહેલા કુલ પરિણામ જાણવા પડે. એકવાર સમજી લો પછી આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીશું. કુલ પરિણામ કેટલા થાય? તો એના માટે એમ વિચારો કે કોઈ અમુક સંખ્યાનો વર્ગ છે, એના વિદ્યાર્થીની કુલ સંખ્યા આપી છે. એમાં કોઈ વિદ્યાર્થી એવા હશે કે જેને 0 મળ્યો હશે અને કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને 80 મળ્યા હશે. બરોબર? તો આપણે એમ વિચારીએ કે 1 થી 80 ની વચ્ચે જેટલા ગુણ મળ્યા એના કુલ કેટલા થયા? તો કે 80. શક્ય પરિણામ કેટલા થયા? 80 થયા. પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને 0 મળ્યો છે, તો ગુણ મળવાની શક્યતા કેટલી થઈ? 1 થી 80 માં કુલ પરિણામ 80 તો થયા, વત્તા 0 પણ કોઈને મળી શકે છે, એટલે કુલ પરિણામ કેટલા થયા? 81. તો કુલ પરિણામ આપણે જાણવા હોય તો કઈ રીતે જાણી શકીએ? તો કે 1 થી 80 ની વચ્ચે મળે તો કુલ 80 પરિણામ તો થયા જ, વત્તા કોઈને 0 પણ મળી શક્યો હોય તો એવા ટોટલ પરિણામ કેટલા થયા? તો 0 થી 80 ની વચ્ચે કુલ કેટલા પરિણામ થશે? 81. હવે રાયનાને એક જ વખત 80 મળ્યા છે, તો આ 80 મળવાની પરિણામની શક્યતા કેટલી હતી? તો કે 1. તો આપણો જવાબ શું થાય? 1/81. આ દાખલો નહીં, આના સિવાયનો કોઈ પણ દાખલો આપ્યો હોય કે 50 ગુણની પરીક્ષામાં 25 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો આપણે એક જ વસ્તુ 1/50 ગુણની પરીક્ષા કઈ છે? તો 1 થી 50 ની વચ્ચે 50, અને કોઈ વિદ્યાર્થી એવો છે કે જેનો 0 હશે તો 0 થી 50 ની વચ્ચે આપણે ગણીએ તો ટોટલ પરિણામ થશે 51. એ જ રીતે 100 ગુણની પરીક્ષા કઈ હોય? તો 100 ગુણમાંથી 100 ગુણ મળે તેની સંભાવના 1/101. 100 માંથી 85 મળે તો પણ 1/101. 100 માંથી 10 મળે તો પણ 1/101 જ થશે. એટલે આ જવાબ તો આપણા માટે નક્કી જ છે. જે નીચે છેદમાં જે માંગ્યું હોય એમાં એક ઉમેરી અને આપણે લખી લેવાનું. 7મા નંબરનો હેતુલક્ષી, પાસાને એક વખત ઉછાળતા અંક 6 ન મળે તેની સંભાવના કેટલી થાય? હવે પાસો ઉછાળતા કુલ પરિણામો કેટલા મળે છે આપણને? 6.
કયા કયા? તો કે 1 2 3 4 5 6. હવે એમાં એવું કહ્યું છે 6 ન મળે, તો 6 ન મળે તેના સિવાય કયા મળી શકે? 1 2 3 4 કે 5? 5 પૈકી કોઈ પણ મળી શકે. તો શક્ય પરિણામ કેટલા થયા આપણે? 5. અને કુલ પરિણામ કેટલા હતા? 6. તો કુલ પરિણામમાંથી શક્ય પરિણામ લખીએ એટલે આપણને જવાબ મળી જાય. તો 5/6. 7 P of A બરાબર 3 P of A બાર. તો P of A શોધવાનો છે. આપણા જોડે ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. આ સૂત્ર આપણે જાણીએ છીએ. આપણે શોધવું શું છે? P of A. તો P of A બારની કંઈક આપણે કિંમત લાવવી પડશે. કોના સ્વરૂપે? P of A ના સ્વરૂપે. તો આ સમીકરણથી આપણે લાવી શકીએ છીએ. કઈ રીતે? તો આપણે P of A બારને કરતા કરીએ તો 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો શું લખાય? 7/3 P of A. તો P of A બારની કિંમત અહીંયા આપણે મૂકીએ. P of A વત્તા 7/3 P of બરાબર 1. આ કિંમત આપણે અહીંયા P of A બારના સ્થાને મૂકી દીધી. ચલો લસા લઈએ તો 3 ઉપર જશે. 3 P of A વત્તા 7 P of A ભાગ્યા 3 બરાબર 1. ટોટલ કેટલા થયા? 10. 7 ને 3 10 થશે. 10/3 P of A બરાબર 1. ચલો આપણે P of A ને કરતા કરવો છે તો 3 ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, 10 ગુણાકારમાંથી ભાગાકારમાં. આ આપણો જવાબ થયો.